જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમારી યુટ્યુબ ચેનલ તમારું હાર્દિક સ્વાગત છે. ને આજ આપણે પૂનમ છે, વડ સાવિત્રી પૂનમ છે, અને આપણે તો પાનેરા જાય છીએ. તો આજે સવારે મસ્ત વહેલા જાગી ગયા છીએ. આજ વહેલા જાગી ગયા છીએ અને વડ સાવિત્રી પૂનમ છે એટલે આપણે જવાનું છે પાનેરા. તો આપણે થઈ ગયા છીએ નાહી ધોન, નાસ્તો કરીને કમ્પ્લેટ, અને આપણે હવે નીકળીએ છીએ પાનેરા માતાજીના દર્શન કરવા માટે. જો આપણે જો સવારમાં આપણે નાહી ધોન માતાજીના દીવા કરી નાખ્યા, અને મીઠી જો કામ ચાલુ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો મિત્રો, જો આપણે આવી ગયા છે સાંઈબાબાના મંદિરે. આ છે હાઈવે રોડ, મુંબઈ જાય છે આમ. અને આ જો સાંઈબાબાનું મંદિર છે, મીઠી જો ઊભી છે. હાલો મિત્રો, આપણે હવે સાંઈબાબાના દર્શન કરવા જઈએ મંદિરમાં. જો જય સાંઈબાબા, જય સાંઈ. આજ અમારે મોડું થઈ ગયું, નકર અમે આરતીમાં ભળી જાય. આરતીમાં તો તમે આવો છો. બસ દર પૂનમે આવીએ અમે. મોઢા પડ્યા થોડાક મોડું થઈ ગયું નીકળવાનું. વહેલું કહેવાય. સાંઈબાબાના પહેરેલા વાઘા પ્રસાદ રૂપે 100 રૂપિયામાં મળશે. હાલો આપણે દર્શન કરીએ. હાલો મિત્રો, આપણે જો સાંઈબાબાના જો સરસ સાંઈબાબાનું મંદિર છે, અને આ છે નંદી ભગવાન. જય સાંઈબાબા. જો આ છે સાંઈબાબાનું મંદિર, અને એક્ઝેક્ટ એની સામે દ્વારકામાં શિવ સનાતન ધામ. આપણે એમાં જઈ દર્શન કરાવીએ તમને. હું છે અંદર. આ રીતના છે, શાંત વાતાવરણ છે, એક ટાંસણીનો અવાજ નથી આવતો. જો બધા ભગવાન રામ, લખન, જાનકી, રાધા કૃષ્ણ જો કેટલા સરસ છે. જો ગરોળી બી ગઈ મને મીઠી. જો બધે કેટલી સામે પણ એટલી મૂર્તિ છે. જો આ પુસ્તકો છે, ટાઈમ હોય વાંચે અહીંયા. જો મહાદેવ, મહાદેવ, મહાદેવ. સાંઈબાબા છે, ઉતા છે. શ્રદ્ધા અને સબોરી. હાલો મિત્રો, આપણે દર્શન કરી લીધા. તમને મંદિર બતાવ્યું, સાંઈબાબાની મૂર્તિ બતાવી, અને એક્ઝેક્ટની સામે છે મંદિર, એ તમને બતાવ્યું. અને આપણે જો જાય છે ફ્રેશ થવા માટે. જો સુરેશ દાદા, અત્યારમાં મજા આવે સવારનું વાતાવરણ, અને વરસાદ અંધાર્યો છે જો, પણ હજી આવ્યો નથી એટલે વાંધો નથી આવ્યો. તો આપણે રેનકોટ લઈને જ આવ્યા છીએ, ખબર છે, કારણ કે હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે એટલે રેનકોટ તો રાખવો પડે. જો મિત્રો, કેટલા સરસ ફૂલ છે. અને આ તો પાર્ટી પ્લોટ છે, કેટલું સરસ સુંદર. જો હું તો આવું ગાર્ડન જોઉં ને મને ક્રિકેટ રમવાનું મન થઈ જાય. આ જગ્યા છે સાંઈબાબાના મંદિરની. આપણે નવસારીથી મુંબઈ હાઈવે ઉપર આવે છે. નવસારી વટો ને એટલે જે બ્રિજ આવે ને મેટ્રોનો નહીં, સોરી, બુલેટનો જે બ્રિજ આવે ને એની પછી તરત દાબાદ પણ આવે છે. તો સરસ જગ્યા છે, સરસ મંદિર છે. એકવાર તમારે જો પોરો ખાવો હોય અથવા ટાઈમ હોય તો સાંઈબાબાના દર્શન કરજો. હાલો મિત્રો, આપણી બુંબોડીને ભૂખ લાગી તો એને પહેલાં આપણે ખવડાવી દેવી. હાલો મિત્રો,
મિત્રો આપણે જો નીકળ્યા હતા સાંઈબાબાના દર્શન કરીને શીખલી પગવા આવ્યા છીએ અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે મારા ચશ્મામાં જોશો છાંટા પડેલા છે. જો આ બ્રિજ છે ને આપણે અહીંયા ઊભા છે. જો કૃષ્ણ ઢોકા આવું અય કેટલા લેવા છે? આ દીદી બેઠા જ છે. કેમ છો? આપણે ઢોકળા ખાઈ આપી જાઓ ઓર્ડર હાલ. ઢોકળાની પ્લેટ લઈ લી છે. હાલ્યો તો મિક્સ લખ્યા પછી ઓલા વ્હાઈટ નહીં નાખતા. હા હા મીઠી આમ ગઈ. ચાલો જો પ્લેટ આવી ગઈ આપણે ઢોકળાની. બટાકા પૂરી ખાઈ છે. મિત્રો જો આયા છે ને તડકો છે. આ જો રાઈડર છે. હવે રાઈડર છે. હા આમ આગળ વરસાદ છે. જો અહીંયા કાંઈ નથી. જો આગળ વરસાદ છે. આ છે કુદરતની કળા. આ થોડા થોડા સાટા ચાલુ થઈ ગયા છે. આગળ ધોમ વરસાદ પડે છે. પૈસા કરો તમે ઘડીક ઊભા છે નકર ભાઈ રેનકોટ પહેરીને પાછ જવા દે. જો કેવા છે જો એ કાંઈ ખોટું છે ને નાના નાના. તો આપણે પહોંચી ગયા છે હવે પાનેરા અને ગાડી પાર્કિંગ કરી નાખી છે. તૈયાર થાય છે મેડમ. પાનેરા યાત્રાઓનું હાર્દિક સ્વાગત. હા થાય કે હળો હળો એટલે સાહેબ ઉભી રે. પેપર ખાવીને તો પાણીની જરૂર ન પડે. છક્કી ટે થઈ ગઈ. જય સાઉન્ડમાં. હાલો આપણે હવે શ્રીફળ વધી રહેવી પહેલાં પછી દર્શન કરવા જાય. લાઈન છે થોડી. અમે 300 નાળિયેર વધારીશ. હાલો મિત્રો આપણે જાય છીએ દર્શન કરવા માટે. જવા બેઠે છે જય સાઉન્ડમાં. જય મા સાઉન્ડમાં. હાલો મિત્રો દર્શન કરીને જો અમારી મીઠી બેહી ગઈ છે પવન ખાવા. ગરમી થાય છે. અને આ છે ઉપરથી નજારો મંદિરથી. દરિયો ઘણો પાસે આવી ગયો નહીં પણ ચોખ્ખો દેખાય. જો આ શરત પૂરી થઈ જાય ને ગ્રીન લાઈન એમાં પછી દરિયો છે. જોવા પાણી વેળ આવી જાય એવું લાગે છે. નકર દેખાતો નહીં પહેલાં. અત્યારે તો ક્લીન દેખાય છે. એટલે જો અહીં ડોગભાઈ સુતા છે ને કામ ચાલુ છે અહીંયા. સરસ છે વાતાવરણ થઈ ગયું છે વરસાદનું. ઘડીક બેહે કેમ. હાલો મિત્રો પવન મસ્તીનો આવે છે. કન્ટિન્યુ ચાલુ જ હોય. છે પબ્લિક. હાલો મિત્રો ફોટા પાડી લીધા છે આપણે. અને જુઓ મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી. જો
ઓલું મહાકાળી માનું મંદિર છે અને શ્રદ્ધાળુ તમામ છે. પૂનમ બ્રેક ને એટલે હોય જ જો મસ્ત વ્યૂ આવે છે ઉપરથી. અને આ છે મારી માનું મંદિર, લાલ ધજાવાળો. હાલો હવે જાય આમ ઉપર. કાળું મસ્ત ડિબાંગ થયું છે ને વરસાદ પડે છે. જુઓ જુઓ ઠંડો પવન આવે છે. વરસાદ અહીંયા આવી ન જાય તો સારું. ઉપરથી કાંઈક આવી રીતનું આવે છે. ટોપીને બોપીને પહેરી લીધું. ટોપી લઈ લે હાસવાને મારે પહેરવાની. જૂનો ગઢ છે ભાઈ, જો જૂનો. આને મહાકાળી માનું મંદિર જો લાઈન છે શ્રદ્ધાળુની. ચલો જો મિત્રો કેટલા કોમળ પાન છે. જો જય મહાકાળી. જય મહાકાળી. હાલો મહાકાળી માના દર્શન કરીને અળુળું જાય છે. અને વાતાવરણ તો ભિન્ન છે. લે હાલે આનો વરસાદ લાવવા લાગે તો ગાડી હાંકી લેજે. હા તો મહાકાળી માના દર્શન કરીને જાય છે. અને જો કમળ સરસ છે. જો ફૂલ પધરાવે છે. ત્યાં ઘરે જઈને ખોટા ઓલા થઈ જાય એની કરતા આ કમળ છે એમાં નાખી દેવા સારા. પાણીના 3 કુંડ છે, બરોબર ને. પૂનમને દીપ ભંડારો હોય એટલે પ્રસાદ લઈ લે માણસો. તો પ્રસાદની લાઈન થઈ ગઈ છે અને વાગી ગયા છે 11:15. હાલો મિત્રો, જેમ જો મોડું થાય ને એમ શ્રદ્ધાળુ વધતા જાય. આપણે ટાઈમે દર્શન કરી લીધા એટલે વાંધો નહીં. આવી ગયો છે 10-10 રૂપિયાવાળો. આપણે પી નાખી રસ પીધો આ બેનની ત્યાં. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે ડુંગરે. હાલો મિત્રો, આપણે દર્શન કરી. વરસાદ ચાલુ છે ધીમો ધીમો. આ મીઠી તૈયાર થાય છે. રેનકોટ પીને ઘરે જવા દઈએ.